નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરના પાટણ હાઈવે પર ભોપાનગર પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં પૂર ઝડપે જતા જીપડાલાએ ટક્કર મારતા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે એક ગાયને પણ અડફેટ લેતા ગાયનું પણ મોત નીપજ્યું હતું. જીપ ચાલક અકસ્માત બાદ પૂર ઝડપે ભાગી જતા જૂના ડીસાથી ઢુવા રોડ પર એક વીજ થાંભલા સાથે જીપડાલું અથડાવી મૂકીને નાસી છૂટ્યો હતો. ડીસાના ભોપાનગર વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રન અકસ્માતની વિચિત્ર ઘટના ઘટી હતી, જેમાં પૂર ઝડપે જઈ રહેલા જીપડાલા ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલી પાણીપુરીની લારીને અડફેટે લીધી હતી, જેમાં પાણીપુરીની લારી ચલાવતા પ્રદીપ શિવરામભાઈ રાઠોડ ઉંમર વર્ષ 28 તેમજ પાણીપુરી ખાવા ઉભેલા કિશન ભરતભાઈ રાવળ ઉંમર વર્ષ 14 બંનેને અડફેટે લઈ હવામાં ફંગોળાતા નીચે પટકાતા બંનેના મોત નીપજ્યા હતા. આ ઉપરાંત જીપડાલા ચાલકે એક ગાયને પણ ટક્કર મારી મોત નીપજાવી પાટણ હાઈવે પર જૂના ડીસા તરફ નાસી છૂટ્યો હતો, જ્યારે લોકોએ પીછો કરતા જીપડાલા ચાલક ઢુવા રોડ પર જઈ જીપડાલું એક વીજ થાંભલા સાથે અથડાવ્યું હતું અને ડાલુ મૂકી નાસી છૂટ્યો હતો. મૃતક બંનેની લાશને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જ્યારે ડીસા નગરપાલિકાની ટીમે અન્ય કોઈ અકસ્માત ન થાય તે માટે તાત્કાલિક જઈ મૃત ગાયને ખસેડી લીધી હતી. આ અંગે ડીસા શહેર દક્ષિણ પીઆઈ કેબી દેસાઈએ જણાવ્યું હતું કે જીપડાલા ચાલક ઢુવા રોડ પર મૂકીને નાસી છૂટ્યો હતો. તેના માલિકનો સંપર્ક કરી ડ્રાઈવરને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગે અકસ્માતમાં હિટ એન્ડ રન સહિતની કલમો લગાવી દાખલારૂપ સજા થાય તે પ્રમાણે ગુનો નોંધવામાં આવશે.